સૌને જય માતાજી, જય ભવાની. ઓક્સિજન કે જેનું આપણે પરિશ્રમથી પ્રગતિના નામથી બીજ રોપાણ કર્યું હતું, એ ઓક્સિજન ઓનલાઈન વેબિનાર એપિસોડ 112માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના 112માં એપિસોડમાં શરૂઆત કરતા પહેલા આપ સૌને આછેરી ઝલક જે આપે વેબિનારમાં વેલકમ સોંગ દ્વારા આપણે જોઈએ જ છે, છતાં પણ આજથી 4.5 વર્ષ પહેલાં ઓક્સિજનનો પરિશ્રમથી પ્રગતિના નામથી શરૂઆત કરેલી. સમાજના વિવિધ જેમની પાસેથી કંઈક ને કંઈક નવું જાણવા મળે, શીખવા મળે, અને એ પણ એવા રત્નો કે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું હોય અને સર્જન કરી ટોપ લેવલ સુધી પહોંચ્યા પછી પણ એ ગરિમા જાળવી રાખી હોય, એવા વ્યક્તિઓ, એવા આપણા અતિથિ વિશેષનો મંચ એટલે ઓક્સિજન. આજના એપિસોડની શરૂઆત કરતા પહેલા હું મારો પરિચય આપું તો હું ગોહિલ જયદેવસિંહ ધીરુભા એક સામાજિક કાર્યકર્તા છું, સાથે સાથે ઓક્સિજન ઓનલાઈન વેબિનારના ઓર્ગેનાઇઝર પણ છીએ. આજના અતિથિ વિશેષની વાત કરીએ તો આજના આપણા જે અતિથિ વિશેષ છે એ છે બા શ્રી મોનિકાબા અનિલસિંહ ડાભી. એ ભાવનગર ગોહિલ પરિવારમાં એમનું પિયર છે. ગાંધીનગર રાજપૂત મહિલા સંગઠનમાં વર્ષોથી કાર્યરત છે. પર્સનલ પણ એમને જે કાંઈ યોગદાન છે એ આપતા હોય છે. કોવિડ પહેલાં પ્રી સ્કૂલ પણ ચલાવતા. જ્યાં જ્યાં એવું લાગે કે અહીંયા હેલ્પફુલ થવાનું છે એટલે હાલ ગાંધીનગર બિરાજમાન મોનિકાબા યથાશક્તિ એમનાથી જે પણ થાય એ હેલ્પફુલ થતા હોય છે. તો લાંબો સમય અમને તો આપ બધા 4.5 વર્ષથી સાંભળો જ છો, પણ સૌથી વધુ સમય આપણે આજે મોનિકાબાને ફાળવવાનો છે. બાશ્રી મિત્તલબા. જય માતાજી. ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હું છું મિત્તલબા પરમાર, માઇન્ડ ટ્રેનર, લાઈફ કોચ અને સામાજિક કાર્યકર્તા. સરે કીધું એમ મોનિકાબા એવા સામાજિક કાર્યકર્તા છે કે ક્યાંય સ્ટેજ ઉપર નહીં દેખાય, એમના હાથમાં માઇક પણ નહીં હોય, પણ એમની સોશિયલ એક્ટિવિટી અઢળક છે. તો નિસ્વાર્થ ભાવે અઢળક સોશિયલ વર્ક કરતા મોનિકાબા, પહેલો જ ક્વેશ્ચન અમારો એ છે કે આપનું મૂળ ગામ, હાજી, આપનું મૂળ ગામ અને એજ્યુકેશન અમને જણાવો. જી, મારું મૂળ ગામ આમ ભાવનગર, પણ વર્ષોથી દાદા બાપુ ને બધા આપણે કચ્છ જિલ્લો છે રાપર, એમાં બેલા ગામ છે, ત્યાં મૂવ થયેલા છે. અને પછી મહેસાણા છે. મારા પપ્પાને જીબી માં જોબ હતી, અત્યારે રિટાયરમેન્ટ છે, તો ત્યાં મહેસાણા. અને મારી સાસરી છે ડાંગરવા સ્ટેટ છે, આપણે નંદાસણ બાજુ, કડી તાલુકો, એમાં ડાભીમાં. અને એજ્યુકેશન મારું બીકોમ સુધી છે, પણ મેં ઘણા બધા ક્લાસીસ કરેલા છે, સ્પોકન ઇંગ્લિશના, પછી આપણે
પર્સનાલિટી ડેવલપમેન્ટ, મહેંદીના ક્લાસીસ, સીવણના ક્લાસીસ, ભરત ગૂંથણ, પોટરી મેકિંગ, કોઈ ફિલ્ડ બાકી નથી જ્વેલરી રાખી. મેકિંગ, જી કશું બાકી જી જી જી. આપનું એજ્યુકેશન અને ગામ વિશે તો જાણ્યું, પણ આપ જણાવ્યું એમ મહેસાણા હતા અને ગાંધીનગર રાજપૂત મહિલા સંગઠનની શરૂઆત કે એમાં ક્યારે જોડાયા? અમે 2006 માં ગાંધીનગર આવ્યા સનને અહીંયા સ્ટડી માટે, જી અને 2014 થી અમે ફ્રેન્ડ સર્કલ હતા, સમાજની સેવા કરતા હતા, એમને જોઈનિંગ થયા વગર જી જ્યાં જરૂર પડે ત્યાં અમે પહોંચી જતા, એમ કે ભાઈ અમને જરૂર છે તો આપણે સેવા આપીએ કે ભાઈ હેલ્પ કરીએ. પછી અમે 2015 માં અમારું સંગઠન ઊભું કર્યું, રાજપૂત સમાજ મહિલા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, એ અમારું રજીસ્ટ્રેશન છે. ત્યારથી અમે ઘણા બધા બહેનો કામ કરીએ છીએ. જી એમાં ઘણા બધા બેન છે જેના નામ લેવા માંગીશ હું, કે પ્રિયંકાબા છે, રમીલાબા છે, બીનાબા, સોનલબા, વર્ષાબા, સીમાબા, એમ તો ઘણા બધા બહેનો છે. જી. એક નાનું મિત્ર મંડળ બની અને થોડી થોડી એક્ટિવિટીઝ શરૂ કરી, એમાંથી આપણે ટ્રસ્ટ બનાવ્યું અને અત્યારે આપ અઢળક પ્રવૃત્તિ કરી રહ્યા છો. તો આપના પરિવારમાં કોણ કોણ છે અને આપની આ એક્ટિવિટીમાં આપના પરિવારનો શું રોલ છે? પરિવાર મને બહુ સપોર્ટ કરે છે કે ભાઈ તમને જેમાં ખુશી મળે એ કાર્ય કરો, એમ કોઈ દિવસ રોકટોક નથી. જી. ના પિયર ના સાસરી બેમાંથી. અને પરિવારમાં હસબન્ડ બી કદી કોઈ આમ એ ના કહે કે ભાઈ તું આ કેમ કરે છે. જી. આપના પરિવારના સદસ્યોમાં કોણ કોણ છે અને શું કરે છે? અમે મારે એક જ સન છે, હું, હસબન્ડ, સન, મારા ડોટર ઇન લો છે અને એને નાનું બાબુ છે હમણાં 2.5 વર્ષનો. પછી મારા દિયર દેરાણી મહેસાણા રહે છે અને મારા દિયર રાજકારણમાં બહુ સક્રિય છે, જયદીપસિંહ ડાભી નામ છે એમનું. જી. સાસુ છે, નણંદ છે, બાડમેર જિલ્લા પરણાય છે, મેરેજ કર્યા એમના, અને પાલનપુર રહે છે. અચ્છા. સમાજ સેવા, નાના સંગઠનમાંથી મોટું સંગઠન, પરિવારનો સપોર્ટ, તો તમને પ્રેરણા ક્યાંથી મળી કે મારે સમાજ માટે કંઈક કરવું છે? અથવા કોઈ એવા ગુરુ કે કોઈને આદર્શ માન્યા હોય કે ચાલો મેં આમને જોયા તો મારે એમના જેવું કાર્ય કરવું છે, તો આપ કોને પ્રેરણા કરો છો? એ મારા આદર્શ, મારા પ્રેરણામૂર્તિ મારા ફાધર છે, જેમને હું નાનપણથી જોતી આવી છું, અને મારા દાદીબા, એ પણ આ રીતે સેવા કાર્ય કરતા. એમને જોઈને ભાઈ આપણે બી જયારે સમજણ આવી એમ આપણને ખબર પડી કે ભાઈ આ કાર્ય સારા છે. જી. એમ કરતા કરતા અહીંયા ગાંધીનગર આવ્યા પછી મોટી તક મળી કે ભાઈ આપણે કરી શકીએ છીએ આ બધા કામ. જી. મોટા ભાગના દરેક જે સોશિયલ વર્કર છે ને બધાને પ્રેરણાનું વ્યક્તિ પરિવારનું સદસ્ય જ હોય છે. કોઈના પિતા હોય, પતિ હોય, બાળક હોય, કે બાળકમાંથી પણ કોઈને એમ થાય કે મારા દીકરો દીકરી સોશિયલ વર્ક કરે છે તો હું એની સાથે જોઈન થઉં. તમને તમારા ફાધર પાસેથી આ વારસામાં મળ્યું છે અને તમે જે રીતના કાર્ય કરો છો ને બહુ અઘરું છે મોનિકાબા. ક્યાંય બોલવાનું નહીં, સ્ટેજ નહીં, અને સતત કાર્ય કરતું રહેવાનું. અમે મોનિકાબા ક્યારેય મળ્યા નથી, પણ એક ફોન કર્યો હોય ને એટલે કામ કમ્પ્લીટ થઈ જાય કે આ બેનનું કામ છે કે આમનું સ્ટુડન્ટનું કામ છે. એટલા સેવાભાવી, અને ક્યારે કોઈ જગ્યાએ એ વાતનો ઉલ્લેખ પણ નહીં. એટલે અઘરું છે. તમે જે સમાજ સેવા કરી રહ્યા છો તો અમે ખાસ એ પણ જાણવા માંગીએ કે તમારા મતે સમાજ સેવા એટલે શું? સમાજ સેવા એટલે નિસ્વાર્થ ભાવે સેવા કરવી, કોઈ પદ પ્રતિષ્ઠા, નામનું કોઈ લાલચ નહીં. જી. તમને ક્યારે એવું ના થાય બધા સ્ટેજ ઉપર બેઠા હોય તો હું પણ સ્ટેજ ઉપર બેસું, કે મને હાર પહેરાવે, શીલ્ડ આપે, કે હું માઇકમાં બોલું મેં આ કામ કર્યું છે, આ કામ કર્યું છે? ના, એવું કોઈ દિવસ નહીં થતું. ને જબરજસ્તી અમને સ્ટેજ પર બોલાવી ખરા, પણ અમે સોરી ભાઈ અમે અહીંયા બરાબર છીએ. તો અમે ને ગોહિલ સર ભાગ્યશાળી છે કે તમે ક્યારે સ્ટેજ પર નથી બોલ્યા અને માઇક નથી લીધું અને છતાંય તમે વેબિનાર માટે સમય આપ્યો. ઘણા સમય પહેલા વાત થઈ હતી, પણ મોનિકાબા એમના બ્રધરના મેરેજમાં બિઝી હતા, એટલે આ તકે અમે એમનો લાભ એ વખતે નહીં લઈ શક્યા. પણ મારી ઈચ્છા બહુ હતી
કે એ ક્યારેય ક્યાંય બોલ્યા નથી અને એમના શું કાર્યો હશે એ મને પોતાને પણ નહોતી ખબર. કારણ કે હું પણ સ્વાર્થી, જ્યારે જરૂર પડે ત્યારે ફોન કરે કે મોનિકાબા આ કામ છે, મોનિકાબા પેલું કામ છે, બસ કામ પૂરતી જ વાત થઈ છે. કોઈ પણ બીજી વાત મને ખ્યાલ નહોતો. જે અત્યારે તમે સૌ જાણી રહ્યા છો એ જ વસ્તુ હું પણ જાણી રહી છું. થોડાક સોશિયલ વર્કથી અલગ તમારું કોઈ વિવાહ ગ્રુપ પણ ચાલે છે, તો એ વિશે જણાવો. વિવાહ ગ્રુપમાં અમે 5 એડમિન છીએ. અમે 4 લેડીઝ ને એક પ્રવીણસિંહ ચાવડા છે. વિવાહ ગ્રુપમાં ઘણા બધા 2000+ મેરેજ થયા છે. લગભગ એ બી 5 વર્ષથી ચાલે છે. વિવાહ ગ્રુપમાં 5 વર્ષથી ચાલે છે અને 2000 થી વધુ લગ્ન થયા છે. એનાથી બી વધારે હશે, મારા ધ્યાનમાં 2000+ છે. અચ્છા, એનું ઓનલાઈન WhatsApp ગ્રુપ જ છે? હા, WhatsApp ગ્રુપથી જ, સોશિયલ મીડિયા થ્રુ જ થાય. અને અમુક લોકો કહેતા ના હોય એટલે આપણને ખ્યાલ ના હોય, જે લોકો કહે એનો ખ્યાલ છે અમને. અચ્છા, બહુ સરસ. અભિનંદન આપના વિવાહ ગ્રુપને પણ કે 2000 થી વધુ લગ્ન કરાયા છે. કારણ કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે દીકરા દીકરીના મેરેજ કરાવવા કેટલા મુશ્કેલ હોય છે. એજ્યુકેશન હોય, પ્રોપર્ટી હોય. જી, એમાં કોઈ ચાર્જીસ નહીં, કશું જ નહીં, ફ્રી. અમે બધા એક દિવસ બેઠા હતા અને વિચાર આવ્યો કે ભાઈ આમથી આમ શોધવા જવું, વાત કરવી, એના કરતા આપણે એક ગ્રુપ જ બનાવી દઈએ. એવા અમારા 5 ગ્રુપ ચાલે છે, એટલા મેમ્બર્સ છે. ઓહો, 5 ગ્રુપ ચાલે છે, એટલા મેમ્બર છે. સરસ. મોનિકાબા, દરેક વ્યક્તિની એક મહત્વાકાંક્ષા હોય, ઈચ્છા હોય. મેં કીધું એમ કે સ્ટેજ નેમ ફ્રેમ કોને ના ગમે. તમને ક્યારે એવું નથી થયું તો એવી મહિલાઓને શું માર્ગદર્શન આપશો કે જે સમાજ સેવા તો કરે છે પણ નેમ ફ્રેમ વધારે પસંદ કરે છે, અથવા સ્ટેજ અને માઇક માટે જ સમાજ સેવા કરે છે, એવા મહિલાઓને શું માર્ગદર્શન આપશો? માર્ગદર્શનમાં તો એમ તો કઈ નહીં, પણ એટલું કહેવા માંગીશ કે ફર્સ્ટ ફેમિલીને પ્રાયોરિટી આપો, પછી સમાજ સેવા કરો. જોડે બે કમ્પેરિઝનમાં ચાલવું પડે કે ભાઈ ફર્સ્ટ ફેમિલી, પછી સમાજ સેવા. અને ઘરની સાથે સમાજ સેવા બી થાય છે, પણ એટલું મહત્વકાંક્ષી ના બનો કે જે આપણે ઘરને ભૂલી જઈએ. જી, બહુ મોટી વાત કરી દીધી મોનિકાબાઈ. ઘણા આપણે જોઈએ છે કે બહાર નીકળવા કે સમાજ સેવા માટે થઈને ઘર ફેમિલીને ન્યાય ના આપે, અથવા ઘરમાં એ વસ્તુને લઈને કલેશ થતો હોય કે મારે આ મીટિંગમાં જવું છે કે આ કાર્યક્રમમાં જવું છે. જ્યારે આપણા ઘરમાં જરૂરી કામ હોય, કોઈ બીમાર હોય, કોઈને એક્ઝામ હોય, તો ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા ફેમિલીને આપવી જોઈએ. મોનિકાબા, તમે અઢળક સોશિયલ વર્ક કરો છો, સ્ટુડન્ટ માટે, મહિલાઓ માટે. એટલા બધા કે તમારું પોસ્ટર જ્યારે વાયરલ થયું ત્યારે તમારી અઢળક કાર્યોની નોંધ, અઢળક મેસેજ બી આવ્યા કે તમે બહુ સાચા હીરાને આ સ્ટેજ ઉપર લઈ આવ્યા છો. નહીતર મોનિકાબા ક્યાંય બોલતા નથી અને કોઈને આ રીતના ક્યારેય ઇન્ટરવ્યુમાં જ્યારે કોઈ પ્રોગ્રામ પતે તો ન્યૂઝ મીડિયા વાળા હોય જ છે, પણ ત્યાં પણ મોનિકાબા ક્યારેય બોલ્યા નથી. તો તમારી લાઈફનો એવો કોઈ કિસ્સો જે પ્રેરણાદાયી હોય, અથવા તમે આ મંચથી શેર કરીને ઘણા લોકોને પ્રેરણા આપવા માંગતા હોય, તો એવો કોઈ કિસ્સો જણાવો. એવા તો ઘણા કિસ્સા છે, પણ એકચ્યુઅલી એક કિસ્સો એવો છે કે નાનપણમાં મારા દાદી સા આજુબાજુ જે નોર્મલ લોકો રહેતા હોય ને એના માટે જ્વેલરી, મતલબ સાજ શણગારની વસ્તુઓ વારે તહેવારે આપતા, મીઠાઈ આપતા. તો અમે નાના એટલે બાળ સહજ આપણાને ઈર્ષા જાગે કે ભાઈ અમને વસ્તુ આપે છે એમ. પણ એ વખતે તો કઈ આપણે નાના એટલે બોલીએ નહીં આપણે કશું. પછી થોડા સમજણ થાય એટલે ભાઈ કેમ આપો છો તમે આ બધું એમ, અમે નથી ઘરમાં એમ. તો કે તમારું તો છે, પણ દાદી સાહેબ એવું કીધું કે ભાઈ તમારે આપણે જે કમાઈએ છે એ આપણે એકલા માટે નથી હોતું, બીજા જેને જરૂરિયાત હોય એના માટે બી હોય છે. આપણે એકલા ના ખવાય, બધાને ખવડાવીને ખાવું એમ. જી, બહુ અદ્ભુત કિસ્સો. એટલે તમે કીધું એમ તમારા પરિવારમાંથી જ તમને સમાજ સેવા અને લોકોના દુઃખ દૂર કરવાની પ્રેરણા મળી છે. તમે કંઈક ઘણા બધા ક્લાસીસ પણ ચલાવો છો, તો એ વિશે થોડીક માહિતી. ટ્યુશન ક્લાસીસ સમથિંગ કે મહિલાઓ માટેનું કંઈક હતું, મને ખ્યાલ નથી, તો એ વિશે વિસ્તૃત માહિતી આપો. મેં લગભગ 60+ સ્ટુડન્ટને ભણાયા ઘરેથી. પછી થોડો થયો એટલે પછી ટ્યુશન બંધ કર્યા.
અને પછી એમને ક્લાસીસમાં મોકલ્યા મેં. એમની જી. પોઝિશન એવી નથી કે ફી ભરી શકે, પણ થોડી હિંમત જી. આપી કે ભાઈ અડધી તમે ભરો, અડધી, કારણ કે પૂરી ભરીએ તો એમની જવાબદારી છૂટી જાય પેરેન્ટ્સની. એટલે જી. અમે બધા ભેગા થઈને અડધી અમે ભરીએ, અડધી તમે ફીસ ભરો. તો એ જી. રીતે આજે ઘણા બધા સ્ટુડન્ટ છે, એ બધા કોલેજમાં છે, કોઈ જીપીએસસી ના ક્લાસીસ કરી રહ્યું છે, કોઈ બિઝનેસમાં છે, ખેતર હોય તો ખેતરનું કરી રહ્યા છે. જી. અને દીકરીઓ છે એ બધા બી ક્લાસીસની મતલબ સર્વિસની તૈયારી કરી સિવિલ સર્વિસની. જી. અને એવું પણ સાંભળ્યું છે કે જરૂરિયાતવાળા દીકરી બાઓનું કરિયાવરમાં પણ આપ હેલ્પ કરો છો, તો એ હા. વિશે પણ થોડું જણાવો. જી. એટલે અમને ખબર પડે કે ભાઈ આ દીકરીના મેરેજ છે ને એને તકલીફ છે, તો અમારી ટીમ, મતલબ અમે જે મહિલા છીએ અમે એમનો કોન્ટેક્ટ કરીએ, એમને જે જરૂરિયાત હોય કે ભાઈ દીકરીને શું જરૂર છે, દીકરીને કેટલી વસ્તુની જરૂરિયાત આપ જાણો જ છો, તો એ પ્રમાણે અમે લિસ્ટ મંગાવીએ કે તમે શું લીધું છે અને શું બાકી છે, તો એ પ્રમાણે અમે એમને પ્રોવાઈડ કરીએ. અને એ સિવાય બી કંઈક નવું લેવું હોય, અત્યારે દીકરીઓને શોખ ઘણા હોય કે મેરેજ પછી આ લેવું છે, પેલું લેવું છે, તો એ બી અમે કરી આપીએ. જી. સરસ. તમે દીકરીઓના કરિયરમાં પણ હેલ્પ કરો છો, તો એવા કોઈ મેરેજ હોય અને તમે બધી વસ્તુ આપતા હોય અને બીજા ખર્ચ વધારાના પણ હોય છે, તો શું એમાં પણ તમે હેલ્પ કરો છો? ના, વધારાના ખર્ચમાં હેલ્પ ના કરીએ, પણ એમાં થોડુંક સમજાવીએ કે ભાઈ આ ખર્ચાની જગ્યાએ તમે તમારી સાથે લઈ જાઓ. જી. એ જ વસ્તુ મેઇન છે કે મેરેજમાં જે બિનજરૂરી ખર્ચ થતો હોય છે ને, એ અઢળક થઈ જાય છે. એટલા માટે જે પ્રોપર જરૂરિયાતવાળી વસ્તુ છે ને, એ નથી આપી શકાતી અને બીજા ખર્ચા થઈ જતા હોય છે. બીજા ખર્ચા થઈ જાય. જી. ખાસ તો પહેરામણી. અમે પહેરામણી હમણાં વિરોધ ચાલુ કર્યું છે કે પહેરામણી ના આપવો. પહેરામણીની કોઈ જરૂર જ નથી હોતી. રોકડા આપે તો બી કે આટલા આપ્યા, સાડી આપે તો કે આવી આપી, તો એ બંધ જ કરો. તો હમણાં 2-3 મેરેજમાં અમે એ રીતે ચાલે તો એમના પેરેન્ટ્સ બી માની ગયા, સામા પક્ષે બી માની ગયા. તો અમને બી એમના થેન્ક યુ ના એક લેટર આવ્યો અમને કે ભાઈ તમે બહેનો સારું કામ કરો છો. કે આ સામાજિક દૂષણ તમે દૂર કરવામાં બધી હેલ્પ કરો તો સારું છે. તમે એમ કે ભાઈ ઘરમાં પડી જ રહેવાની છે વધારાની સાડીઓ તો. જી. અહીં આ બાજુ રિવાજ છે બહુ સાડીઓ આપવાનું, રોકડું આપવાનું, એ રીતે. જી. અને આપણે સૌ જાણીએ છીએ કે પહેરામણીની વસ્તુ મારા ઘરેથી તમારા ઘરે, તમારા ઘરેથી બીજાના ઘરે ફર્યા જ કરે છે. અને હા, અને જે તે વ્યક્તિને મોટો ખર્ચ લાગી જાય છે, એટલે મોટામાં મોટો બિનજરૂરી ખર્ચ જ છે. તમારા ભૂતકાળની વાતો, વર્તમાનની વાતો, મોનિકાબા, તો ભવિષ્યમાં તમે એવું શું કાર્ય કરવા ઈચ્છો છો કે ભવિષ્યનો કોઈ પ્લાન હોય તો? જી, ભવિષ્યમાં ઘણા પ્લાન છે, પણ હાલમાં ફર્સ્ટ શોર્ટમાં 7 માર્ચે અમારું ફાગ ફેસ્ટિવલની ઇવેન્ટ થઈ રહી છે. જી. અહીંયા વાવોલ, ગાંધીનગર વાવોલ ગામ છે ત્યાં 7 માર્ચે ફાગ જી. ફેસ્ટિવલ છે, હોળી નિમિત્તે, ઓનલી ફોર લેડીઝ, એના માટે. તો એમાં જે કદાચ ખર્ચ ઉપરાંત રકમ આવે એ અમે આ રીતે કરિયાવરમાં કે એમાં જ યુઝ કરીશું. અરે વાહ. ફાગ ઉત્સવની સાથે સાથે જરૂરિયાતવાળાને મદદ લગભગ નહીં કરવાનો, એ સાઈડમાં જ હોય અને જરૂરિયાત હોય ત્યારે યુઝ કરવાનો એમ. જી. લગભગ ગાંધીનગરમાં અથવા મહિલા સંગઠન દ્વારા આવું કાર્ય તમે પહેલી વાર કરવા જઈ રહ્યા છો? ફર્સ્ટ ટાઈમ થાય છે. જી. તો આ વિચાર ક્યાંથી આવ્યો? અમે બધા બેઠા હતા, અમે ક્યારની આવી ઇવેન્ટ્સ કરવી હતી, પણ મેં તો આ હોળી ધૂળેટી છે તો ફાગ ફેસ્ટિવલ કરીએ આપણે. જી. અને આ ફાગ ફેસ્ટિવલ સિવાય કોઈ એવું મોટું સપનું ભવિષ્યનું હોય તો? હા છે, કે જે અંતરિયાળ વિસ્તારમાં, જેમ કે ગાંધીનગરના આજુબાજુના ગામ છે, તેમાં બાળકો બહાર, આપણા સમાજમાં તો દૂર મોકલતા જ નથી સ્ટડી માટે, તો એના માટે એવા ક્લાસીસ ચાલુ કરવા છે કે જ્યાં ટ્રસ્ટેડ હોય, કે પેરેન્ટ્સને ટેન્શન ના રહે, ટેન્શન ફ્રી. દીકરીઓ, મોસ્ટલી તો દીકરીઓ માટે એવા ક્લાસીસ સ્ટાર્ટ કરવા છે મારે, કે ત્યાં એમના નજીક જ પડે, એમ કે ભાઈ એ જઈ શકે એમની જાતે. એ રીતે અમે, હું, રમીલાભાઈ, 3 લેડીઝ છે, અમે એના પર ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ, અને ગામની વિઝિટ બી કરીશું 2-3 ગામની. જી. કે જ્યાં અમને સારું લાગે કે ભાઈ આ ગામ સારું છે, ત્યાં આગળ અમારી ઈચ્છા છે. સરસ. તમે નવું કંઈક ને કંઈક શોધી રહ્યા છો અને સમાજને આપી રહ્યા છો.
તમે તમારી પોતાની જાતનો પણ વિકાસ કર્યો કે તમે પર્સનાલિટી ડેવલપમેન્ટના અલગ અલગ જે ક્લાસીસ ને કોર્સિસ કર્યા, તો એના વિશે થોડું શોર્ટમાં જણાવો ને, તમે જે ક્લાસીસ ને કોર્સિસ શીખ્યા છો એના વિશે. જી, પોટ્રી મેકિંગ એ બધું બચપનમાં શીખ્યા અમે, પણ અમે ક્લાસીસ હમણાં બી કરાવતી હતી હું. જ્વેલરી મેકિંગ, પછી ફેબ્રિક પેન્ટ, જેમાં સાડીઓ પેન્ટ કરીને મેં બહુ સેલ કરી. જે અત્યારે માર્કેટમાં આવી છે ને સાડી, એવી જ સાડી એનાથી બી સારી હું પેન્ટ કરું. જી. અને બહુ સેલ કરી મેં. પછી થોડું હેલ્થ ઇસ્યુ થયો એટલે બાપુ કે આ બધું રહેવા દો એમ. જી. પહેલા હેલ્થ એમ. હા જી. અને આપણે એક પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ કર્યો હતો, તો એ વિશે પણ જાણવું છે અમારે. જી, એમાં અમારા સર હતા, એક બ્રાહ્મણ જ હતા. એમને બહુ સારું શીખવાડ્યું, પર્સનાલિટી એટલે શું એ માટે. પ્લસ બીજું કે ભાઈ તમે ક્યાંક જાઓ છો, બેસો ઉઠોથી માંડીને બધી જ રીત શીખવાડી અમને, કે ભાઈ કેવું. સ્પોકન ઇંગ્લિશની સાથે સાથે સમકક્ષ એ જ ચાલતું હતું. હું ને મારી દેરાણી બી બહુ સપોર્ટિવ, કે અમે બંને સાથે જતા હતા. જી, તમે આટલી બધી એક્ટિવિટી શીખ્યા છો, આટલું બધું સોશિયલ વર્ક કરો છો, તો ફેમિલી અને સોશિયલ વર્કને કેવી રીતના મેનેજ કરો છો? ફેમિલીનો સપોર્ટથી. ક્યારે એવું નથી થયું કે ફેમિલી એમ કે હવે રહેવા દો, સંગઠન સાઈડમાં રાખી દો, ક્યાંય નથી જવું? ના, કોઈ દિવસ નહીં કહેતા. બહુ તમને સરસ. ખુશી મળે છે એ કાર્ય કરો એમ, પણ સારા કાર્ય કરો. જી. અને દરેક સમાજ સેવક હોય પોતાના આત્મસંતોષ માટે સમાજ સેવા કરે છે, નહીં કે કોઈ પૈસા કે પબ્લિસિટી માટે કે સ્ટેજ માઇક એ કાયમ નથી રહેવાનું, પણ તમારા કાર્યની નોંધ આજીવન રહે છે. થેન્ક યુ મોનિકાબા. મોનિકાબા, આપણે ક્યારેય મળ્યા નથી, પણ તમે બહુ બધી સોશિયલ એક્ટિવિટીથી અમે સૌ પ્રભાવિત થયા. તમારું સાયલેન્ટ સોશિયલ વર્ક કદાચ હું પણ ન કરી શકું. હું પણ ક્યાંય જાઉં તો મને એમ થાય કે ના, મને માઇક મળે તો વધારે સારું, મારા બે શબ્દો બધા લોકો સુધી પહોંચે. બોલવા વાળાને એવો શોખ હોય, પણ તમને એવું ક્યારેય નથી થયું. એટલે તમારા જેવા વ્યક્તિ બનવું બહુ મુશ્કેલ છે. આ ઓનલાઈન વેબિનાર પરિશ્રમથી પ્રગતિના નામથી હતો, પછી અમે ઓક્સિજન નામ 100 એપિસોડ પછી કર્યું. તો આ વેબિનાર વિશે આપના શું પ્રતિભાવ છે? વેબિનાર વિશે આમ તો વર્લ્ડ લેવલનું કહેવાય, કે જે તમને જાણીતા અજાણ્યા આપણાને દરેક વ્યક્તિનું માર્ગદર્શન મળે, એમનું કાર્યો જાણવા મળે, એનાથી આપણને પ્રોત્સાહન મળે, પ્રેરણા મળે, કે ભાઈ અમને આ કાર્ય કરવું છે તો આપણે એમાંથી કંઈ નવું જાણવા મળે. તો વેબિનાર એ બેસ્ટ. મોનિકાબાને મેં પૂછ્યું કે તમે વેબિનારમાં ક્યારે જોઈન થયા છો, એટલે કે ના, હું વેબિનારમાં તો જોઈન નથી થઈ, પણ જ્યારે ફ્રી થયો ને ત્યારે યુટ્યુબમાં મેં કાજલબાનો એપિસોડ જોયો છે, કાજલબા મારા ફ્રેન્ડ છે, આનો એપિસોડ જોયો છે, એટલે એમાં મેં બધું જોયેલું છે ખરા, પણ લાઈવમાં નથી જોઈન થઈ શક્યા. તો આજે મોનિકાબા પોતે જ ગેસ્ટ તરીકે આવી ગયા લાઈવમાં. તો થેન્ક યુ સો મચ મોનિકાબા, આપનો કિંમતી સમય સમાજને અને વેબિનારને આપવા બદલ. થેન્ક યુ. પ્લીઝ ગો હેડ સર. જી, ખૂબ ખૂબ આભાર. કંઈક નવું જાણવા, કંઈક નવું શીખવા એવું જરૂરી નથી કે થોડું ઘણું યોગદાન દઈ અને હજુ મારી પહોંચ આવી નથી, મેં એમાં આટલા આપ્યા હતા ને મારું નામ બોલ્યા નથી, આ કંઈ વસ્તુ દર્શાવવી નથી. બરાબર છે? સ્ટેજ પર પણ નહીં. તો આવા વ્યક્તિત્વને મળવું એક જીવનનો લાવો છે. આજના એપિસોડમાં મેસેજ બોક્સની અંદર ઘણી વખત એવું થાય કે અમારે જોડાવું છે, પણ અમને ખબર જ નથી કે વેબિનાર ક્યારે હોય છે, અથવા તો અમારે આગળના વેબિનાર જોવા છે. તો આ બધું જ અમારા વોટ્સએપ ગ્રુપની લિંક, ટેલિગ્રામ ગ્રુપની લિંક, તેમજ યુટ્યુબની લિંક, આ બધું જ મેં મેસેજ બોક્સની અંદર અલગ અલગ લિંક મૂકી છે. તો વેબિનાર પૂર્ણ થાય એ પહેલાં, કેમ કે વેબિનાર પૂર્ણ થયા પછી એ લિંક નહીં મળે, એટલે ત્યાં સુધીમાં જે કોઈ ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સએપ ગ્રુપમાં કે જોડાવવું હોય તો એ જોડાઈ શકે છે. હવે આપણે આજના ઓપન સેશન તરફ જઈએ.
આજના ઓપન સેશનમાં જે કોઈ આજના ઓનલાઈન વેબિનારમાં પધારેલા છે તો એમાં એમને જે કાંઈ નવું જાણવું હોય તો મોનિકાબા જે ફિલ્ડમાં છે, જે કાર્ય કરે છે, તો વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને પોતાની વાત રજૂ કરે. પણ વાત રજૂ કરતાં પહેલાં ખાસ કરીને પોતાનો પરિચય આપે. અમે તો 4.5 વર્ષથી જોડાયેલા છીએ, એટલે આમાં જેટલા ચહેરા દેખાય છે એ બધા જ પર્સનલી ઓળખીએ છીએ. પણ અતિથિ વિશેષ ના ઓળખતા હોય તો એમને પણ ખ્યાલ આવે, એમને પણ પરિચય થાય કે અને એમને પણ પ્રોત્સાહન મળે કે લે ત્યાંથી જોડાણા છે, વાંથી જોડાણા છે. તો પોતાનો રાઇટ હેન્ડ બતાવી અને વાત કરી શકે છે. જી ચુડાસમા સાહેબ. જય માતાજી. અવાજ આવે છે મારો? હા જી આવે છે સર. મેં થોડું બીજી ડિવાઇસમાં ચેન્જ કર્યું પાછું. હા, જય માતાજી. હા, મોનિકા બાનું બધું સાંભળ્યું, પરિચય મતલબ બહુ સારું લાગ્યું. એક તો એમનું ઓલું રાજપૂત વિવાહ છે, લગભગ 200-250, એટલે બહુ મોટી સિદ્ધિ કહેવાય. 2000 સર, 2000 ઇન્ક્રેડિબલ, વંદનીય, સેલ્યુટ કહેવાય કે સૌથી મોટી સમસ્યા એટલે જોડા પાર પાડવાની. આવું કામ પાર પાડવું એટલે બહુ સારી સેવા કહેવાય. એમાં તે ગાંધીનગર જેવામાં મતલબ બધા લગભગ સરકારી કર્મચારીઓ સ્કેટર્ડ બધા રાજપૂત સમાજમાં જો આટલું બધું કામ કરે તો બહુ જ વંદનીય કાર્ય છે એમનું. મારા ખ્યાલથી હર્ષાબા અને બધા તમે એક જ ટીમમાં છો ને? હર્ષાબા ઝાલા આપણા ગાંધીનગરમાં જે કામ કરતી. એક કચ્છ કાઠિયાવાડ, 2 ગ્રુપ છે ગાંધીનગરમાં. એમનું પણ વિવાહ ગ્રુપ કે એવું કંઈક સેમ નામ જ છે વોટ્સએપમાં. હા. પણ એનીવે આ બધા મતલબ ઇન શોર્ટ છે તો બધી સમાજ સેવા છે. તમે ગાઈડના પૈસે ખુદના ખર્ચે તમે લોકોને મતલબ આ બધી સેવા પૂરી પાડવી એટલે બહુ સારું કાર્ય કહેવાય. અને એમના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. અને ગાંધીનગરમાં કચ્છ, ભાવનગર ઓરિજિન, ત્યાંથી પાછા કચ્છ, ત્યાંથી મહેસાણાથી ગાંધીનગર, એટલે મતલબ ગ્લોબલ ગુજરાત એમ કહી શકાય. એમ તમે બધું કવર કરો છો કારણ કે તમારા રૂટ બધે કનેક્ટેડ છે, એટલે ચારે બાજુથી તમને બધા પાત્રો મળતા હશે, બધાને ફિટ થઈ જાય એવા. એટલે એ પણ એક સારું કહેવાય. મારા સાડુભાઈ વિજાપુર છે બાજુમાં, એટલે અમારે વિજાપુર જવું એટલે ગાંધીનગર નથી જ જવું પડે અમારે. એટલે ગાંધીનગર તો આમ તો જાણીતું આખા ગુજરાતનું કેપિટલ, એટલે તમારી પ્રવૃત્તિ જાણીને ખૂબ ખૂબ આનંદ થયો. શુભેચ્છા અને અભિનંદન. જય માતાજી. સર આપનો પરિચય. પરિચય મહેન્દ્રસિંહ ચુડાસમા, કનેટિકટ USA થી બોલું છું અને US એરફોર્સમાં સેવા આપું છું. ગાંધીનગરમાં પણ એરફોર્સનું જેમ કેન્દ્ર છે ને, એમ અમેરિકા અત્યારે આખી દુનિયાને જે ધમરાવે છે ને, અત્યારે આ જે બધું હાલી રહ્યું છે બીકોઝ ઓફ વી, એની આખી સ્ટ્રેન્થ છે US ની અને એરફોર્સ ઉપર છે. અને એરફોર્સના જોરે જગત જમાદાર બનીને બેઠા છીએ આપણે. એટલે એનો થોડોક અમુક અંશમાં અમે પણ ક્રેડિટ લઈ શકીએ કે જગત જમાદાર બનવા માટે બહુ બધી મતલબ આપણે આમ કે આપણે શૌર્યના પૂજારીઓ ને આપણે ક્ષત્રિય, એટલે એ બધી વાતો કરવાથી ન થાય. એને એકચ્યુઅલમાં પાર પાડવાની પણ કેપેબિલિટી હોવી જોઈએ. ખાલી નવરાત્રીમાં 9 દી ઉપવાસ કરીને એમ કે અમે માતાજીના ઉપાસક, એટલે ભાઈ એમ ના ઉપાસક થવાય. કંઈક હાથમાં હવે કાઢો, કંઈક કરી બતાડો. અને આ જે અત્યારે આ લોકો દરબારને રાજપૂતી ખબર નથી અમેરિકનોને, પણ એ લોકો જે શક્તિના સાચા ઉપાસકની વ્યાખ્યા એ લોકો દુનિયાને પૂરી પાડે છે કે ખાલી તમારે ઉપવાસ કરવાથી કે માતાજીની આરાધના કરવાથી શૌર્યતા પાપ નથી થવાની. થોડુંક તમારું જે વયું ગયું છે એ બધું પાછું ઓન ગ્રાઉન્ડ બતાડો. ગમે ત્યારે તલવાર કાઢવાની, એટલે હવે તલવાર નહીં, આ બધા જે આધુનિક શસ્ત્રો એની તૈયારી રાખો. દુનિયાને જ્યાં સુધી તમે ફૂફડો નહીં મારો ત્યાં સુધી પાછું રાજપાટ પાછું નથી આવવાનું. પેલું કે ને પેલું શું ભાગ્ય વસુંધરા
એવું કઈક છે ને આપણે એમાં રાજ્ય ભોગ્ય વસુંધરા કે એ બધી તાકાત માટે કઈક આવું શૌર્ય શક્તિ આપણે બધા પાછું લેવા અમેરિકા પાસેથી એ માન ખાસ શીખવાનું છે કે ખાલી જય માતાજી હું નવરાત્રીમાં ઉપવાસ કરું છું એ બધું ઠીક છે એની ઉપાસના કરો પણ જે અસલી શૌર્યતા છે ને એ ફિલ્ડ ઉપર દાખવવાની હોય અને એના માટે પાછી આપણે રાજપૂતી પ્રાપ્ત કરવી જોઈએ. એ અત્યારે આ લોકો જે આપણે દરબાર નથી ભલે માઇકલ હોય કે મેક હોય પણ એ બધા અત્યારે અસલી અત્યારના જમાનાના રાજપૂત થઈને બેઠા છે. દુનિયાને એક આપણો ફૂફાડો પહેલા હતો એ જ હતો આપણા બાપ દાદા કઈ રોજ બધાના માથા કાપવાનો જ પણ એક ધાક હતી, ઉફાડો હતો. એ ઉફાડો પાછો લાવવાની જરૂર છે આપણે બધા. તો જ પાછું આપણે કઈક જે આપણું સન્માન ખોવાયેલું છે ને એ પાછું મળશે. જય માતાજી. થોડું વધારે બોલાવી દઉં. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. મોનિકાબા, ચુડાસમા સાહેબ રેગ્યુલર અમેરિકાથી કાર્યક્રમમાં જોઈનિંગ કરે છે અને દરેક અતિથિ વિશેષને પ્રોત્સાહિત કરે છે અને એમ કહી શકો ને કે કદાચ ચુડાસમા સાહેબની ઝેરોક્સ કોપી તમે કે તમારી ઝેરોક્સ કોપી ચુડાસમા સાહેબ એવા સાયલન્ટ સોશિયલ વર્કર છે. ઘણી જગ્યાએ બહુ બધાને મદદ કરી છે પણ ક્યારેય એ જતાવતા નથી, એ પણ બોલતા નથી. પણ જેમ મોનિકાબાના સિક્રેટ આવી જાય ને એમ ચુડાસમા સાહેબના સિક્રેટ ભલે અમેરિકા હોય પણ એ પહોંચી જાય છે કે આ જગ્યાએ એમને મદદ કરી છે. તો થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. ખૂબ ખૂબ આભાર. અમારી દીકરી બા છે ને, અમારા દીકરી મિત્તલબા પાસે બાપ માર્યો તારું ચણાના ઝાડ ઉપર નહીં ચડાવી દેતા. ના, જે સાચું છે તો કેવું જોઈએ ને સર. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ મહેન્દ્રસિંહજી ઝાલા સાહેબ, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. ત્યાં સુધીમાં આપણે જગતસિંહજી વાઘેલાને કહું કે પોતાની વાત રજૂ કરે, પોતાનો પરિચય આપીને. જય માતાજી. જગતસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠાથી. મોનિકાબા, હું તમને એક પૂછું કે તમે યુવા વર્ગમાં બહેનો માટે શું કાર્ય કર્યું અને આવનારા ભવિષ્યમાં શું વિચારી રહ્યા છો એમના માટે? એ જ આપણે મેં ક્લાસીસ કરવાનું કીધું ને કે ભાઈ દીકરીઓ માટે ક્લાસીસ કરવા છે કે જેઓ અંતરિયાળ ગામમાં હોય કે એમને બહાર ના જવું પડે. હા, ભવિષ્યમાં એ જ. અને દીકરાઓ માટે બી ક્લાસીસની વ્યવસ્થા હમણાં ટૂંક સમયમાં અમે ચાલુ કરવાના જ છીએ, જે અહીંયા જ ગાંધીનગરમાં દીકરીઓ માટે જે ગામમાંથી બહાર નથી આવી શકતા એમના માટે આજુબાજુના ગામ વચ્ચે એક સેન્ટર, એ રીતે. કોઈ દીકરીઓ અહીંથી અલગ અલગ જિલ્લાઓમાંથી પરીક્ષાઓ લખવા આવે તો એમના માટે કોઈ તમે સુવિધાઓ કરો છો કે એવું નથી? છે ને, અમારા રાજપૂત સમાજ ભવન છે ને 12 સેક્ટરનું, ત્યાં છે. અને એમને પર્સનલી વ્યવસ્થા જોઈતી હોય તો પણ અમે કરી આપીએ. થેન્ક યુ જગતસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર જગતસિંહજી. હજુ પણ કોઈએ પોતાની વાત, હિંમતસિંહજી ચાવડા સાહેબ, આપ આપની વાત રજૂ કરી શકો છો. નહીં, સોરી, હજુ પણ કોઈએ પોતાની વાત રજૂ કરવી હોય તો એ પોતાની વાત રજૂ કરી શકે છે. માઇક અનમ્યુટ. જી મહાવીરસિંહજી. જય માતાજી. જય માતાજી. મહાવીરસિંહ સાતોદર મારું ગામ છે. મિત્તલબા જય માતાજી. જયદેવસિંહ જય માતાજી. જય માતાજી. જય માતાજી. મહેન્દ્રસિંહ બાપુ જય માતાજી. જય માતાજી. મહાવીરસિંહ બાપુ બહુ દિવસે દેખાયા પાછા. જય માતાજી. જય માતાજી. મોનિકાબા, આપ સમાજ પ્રત્યે બહુ આપને લાગણી છે, એ આજના વેબિનારમાં આપણે જાણ્યું. પણ મારા પત્રમાં એટલું નથી કે હું આપને પ્રશ્ન કરી શકું, પણ છતાં તે કહું છું કે આપના મતે આપણા સમાજના સમૂહ લગ્નનું કેટલું મહત્વ? હમણાં જ આપણે રાજકોટમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તરફથી જે દર વર્ષે સમૂહ લગ્ન થાય છે, તો એ યુવા સંઘ એટલી મહેનત કરે. આ વખતે ખાલી 14 મેરેજ થયા મોનિકાબા. તો આપણે બધા એટલી મહેનત કરી, જરૂરિયાત વાળા બધા બહુ છે, પણ હજી આમાં સમૂહ લગ્નમાં આવવા
પુણ્યના શું તકલીફ છે એ ખ્યાલ નથી, પણ અમારે થોડી મહેનતની જરૂર છે. અમારે ગાંધીનગરમાં અમે 50 કપલના મેરેજ થયા હમણાં સમૂહ લગ્ન જી, 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 હમણાં જ થયા 27 તારીખે. જી, જી. દર સાલ થાય છે. અને એક હવે હમણાં પાછું 8 તારીખે છે. અમારા ડાભી ચાવડા રાઠોડનું છે 8 તારીખે, લાગણજ ગામે છે, અહીંયા બાજુમાં જ છે ગામ, ત્યાં આગળ. જી એટલે પણ અત્યારે જરૂરી મોનિકા બહુ. હા, માવેશભાઈ નું કેવું એમ છે કે સમૂહ લગ્નમાં કેમ ઓછી સંખ્યા આવે છે? એટલે ઘણાને સમૂહ લગ્નના રૂલ રિવાજ નથી ગમતા, રૂલ રેગ્યુલેશન, કારણ કે અમને બી બહુ ફેસ કરવું પડે છે કે ભાઈ સમૂહ લગ્નમાં જોઈન થવું હોય તો આગલે દિવસનો જમણવાર બંધ રાખવું પડે, પ્લસ ગરબા, પ્લસ જી. વરઘોડું, આ બધું બંધ. જી. તો એમાં એ લોકોને ખર્ચા નથી, પૈસા તો પણ કરવા છે. અને જી. પ્લસ સમૂહ લગ્નમાં કરિયાવર માટે જોઈન થાય. અમુક કેસીસ એવા બી મળે છે અમને કે જે અમે રિજેક્ટ બી કરી દઈએ છીએ કે ભાઈ તમારે બધું જ કરવું છે તો તમે સદ્ધરશો, તો સમૂહ લગ્નમાં તમે આવકાર્ય નથી. જી. તો અમે બહુ તપાસ કર્યા પછી જ લઈએ એ લોકોને કે ભાઈ આ ખરેખર જરૂરિયાત વાળા છે. જી. મને ખબર આ વખતે જે સમૂહ લગ્ન જે રાજકોટ થયા, તો એમાં અમે ખુદ મહેનત કરેલી. તો એક કપલ ને એક દીકરીના માવતર પાસે, એમના વાલી પાસે હું ખુદ ગયેલો. એમને મને એવું કીધું કે હું 10 વીઘા જમીન વેચીશ. આ હમણાંનો દાખલો, બહુ જાજો ટાઈમ થયો નથી. હવે એ 10 વીઘા જમીન વેચી અને દીકરીના મેરેજ કરવા, તો મેં કીધું એક કામ કરો, વેચો તમ તાર વાંધો નહીં, પણ દીકરીને લઈ દો. કેમય નથી કરવું. અઘરું છે સમૂહ લગ્ન વાળું. એટલે આપણા સમાજમાં સમૂહ લગ્ન એટલે આપણે ડાઉન થઈ ગયા એમ સમજે છે. ઘણા ફેમિલીને સમજાવતા બહુ આમ જો નાકે દમ આવી જાય છે કે ભાઈ સમૂહ લગ્ન, હમણાં લાસ્ટ યર અમારે પ્રમુખ હતા ડાભી, એમને એમના દીકરાના જ મેરેજ સમૂહ લગ્નમાં કર્યા. મોટી પાર્ટી છે છતાં એમને સમૂહ લગ્ન જ કર્યા. જી. માવિશભાઈ, તમને હા, મોનિકાબાના જવાબથી સંતોષ હશે. અને મોનિકાબા, આ માવિશભાઈ એમ કહેવાય કે વેબિનારમાં ક્યારેક ક્યારેક જોડાય પણ ધુરંધર છે. મારી ખુરશી ખતરામાં મૂકે છે, પ્રશ્ન એવા લઈ આવે છે જે મને ખ્યાલ ન હોય અને સમાજ ઉપયોગી હોય. અને માવિશભાઈ પણ શક્ય હોય એટલી વખત જોડાય છે અને ખુરશી ખતરામાં મૂકે એવો પ્રશ્ન પૂછે છે. એના માટે થેન્ક યુ માવિશભાઈ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી. નેક્સ્ટ કોઈ વાત કરવી હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી પોતાનો પરિચય આપી અને વાત રજૂ કરી શકે છે. આપણે કલાકાર કિશોરસિંહજી સાહેબ છે. કિશોરસિંહ ગોહિલ સાહેબ કિશોરસિંહજી છે. સપ્તાહ ત્યાં ચાલે છે અને ચાલે છે. એમની એના બીજી શેડ્યુલની વચ્ચે જોડાયા છે. પચ્યા ગામમાં બીજી હશે, પચ્યા ગામમાં સેવા આપે છે. ગંગા સતી, ગંગા સતી, હા, સમઢિયાળા એમના સમઢિયાળા પણ સપ્તાહ ચાલુ છે. આ બતાવે છે સ્ટેજ કિશોરસિંહજી. વીજળીના પણ હું ઓલું વીજળીના ચમકારે, મોતીડા રે પરોવ. એમના તો બધા ભજન એક છે. બધા આપનું માઇક વીજળીના મ્યુટ છે. ચમકારે મોતીડા પરોવ. કિશોરસિંહજી, આપનું માઇક મ્યુટ છે. કદાચ ને ત્યાં કાર્યક્રમ ચાલુ હશે અને એના શોરના હિસાબે માઇક મ્યુટ રાખ્યો હશે. પણ આપની લાગણી સરવૈયા છે, એ ત્યાંના છે. સરવૈયા એમના ત્યાં આપેલા છે. એ કઈક આ કુટુંબમાં જ તે જે થઈ ગયા ને ગંગા સતી, એમના કઈક 4th 5મી પેઢીમાં જ છે. એ સેમ ફેમિલીમાંથી છે, મીનાબા સરવૈયા. જી જી જી. હિંમતસિંહભાઈ છે. હિંમતસિંહભાઈ, તમે પણ બોલી શકો છો માઇક અનમ્યુટ કરીને. માઇક આપનું અનમ્યુટ કરજો. હિંમતસિંહજી, આપનું માઇક મ્યુટ છે. માઇકને અનમ્યુટ કરી અને આપ આપની વાત રજૂ કરી શકો. જી. જય માતાજી બાપુ સાહેબ. જય માતાજી બેનબા. બેનબા, આપની સીટ તો જોખમમાં નથી. થેન્ક યુ. બેન હોય તો ભાઈઓ તો પાછળ જ ઉભા રહેવાના. બેન, આપની સીટ જોખમમાં નથી. કારણ કે આપે જે અભિગમ લઈને જે કન્ટિન્યુઅસલી આ ચાલુ રાખ્યું છે, એના માટે રિયલી હેડ્સ ઓફ એન્ડ સેલ્યુટ ટુ યુ. અને બાપુ જયદેવસિંહ સાહેબને પણ
ખૂબ સલામ છે સાહેબ. આપે આ પ્રોગ્રામને કન્ટિન્યુ આટલા સમયથી લોંગ કન્ટિન્યુ અને કન્સિસ્ટન્સી મેન્ટેન છે. તો હું પોતે યુટ્યુબમાં બેનબા મોકલે છે એટલે એમાંથી જોઈ લઉં છું વિડીયો. ઘણી વાર જોઈન્ટ થઈ શકતો નથી સમયના સેટિંગમાં, પણ યુટ્યુબમાં આપના જે બી એટલા આવે છે હું જોઈ લઉં છું. અને થેન્ક યુ. આપ ખરેખર બહુ સરસ કાર્ય ચાલી રહ્યું છે. અને જયદેવસિંહ બાપુ, મિત્તલબા, ચુડાસમા બાપુ અને જેમને આ પકડ્યું છે એને ગજબ પકડી લીધું છે કે કોન્સિસ્ટન્સી મેન્ટેન રાખવી ને બેન, એ બહુ મહત્વની વસ્તુ છે. તો ઘણા પ્રોગ્રામો મેં જોયા છે ચાલુ થયા પણ અટકાઈ ગયા છે. અને બેનબાએ જેમ કીધું કે આપણો સાહેબ બી પૂછ્યું મહાવીરસિંહે સમૂહ લગ્ન, તો સમૂહ લગ્નમાં હજુ આપણે એવું છે કે ભાઈ એક સાથે મેરેજ કરી દેવા, પણ જે સાચી સમજણ આપવી એ કદાચ આપણે આપી શકતા નથી, એટલે કદાચ આપણે એમાં સક્સેસ નથી જતા. કારણ કે સમૂહ લગ્ન એટલે બેનભાઈ જેમ કીધું કે ભાઈ પૈસા વાળા લોકોને એવું લાગે છે કે ભાઈ અમે નીચા થઈ ગયા, યા અમારી પાસે પરિસ્થિતિ સારી નથી. પણ એમને જો સાચી સમજણ મળે કે ભાઈ કયા અનુસંધાનમાં આપણે સમૂહ લગ્ન કરી રહ્યા છે, અને એનું બેનબા જો આપના જેવા મોટિવેટર્સ મોટિવેટ કરે તો ડેફિનેટલી મને શ્યોર છું કે ભાઈ એમાં સક્સેસ મળે એવી છે. તો મેન એમને અવગત કરવાની જરૂર છે કે વાય વી આર ડુઈંગ સો, એટલે આપના થકી થઈ શકે એમ છે. થેન્ક યુ. જય માતાજી બાપજી. જી હિંમતભાઈ, તમારું નામ ને તમારી જે જોબ છે એના વિશે થોડું કહી દો ને. હિંમતસિંહ ચાવડા. હિંમતસિંહ ચાવડા મારું નામ, હિંમતસિંહ ભૂપતસિંહ ચાવડા. મારું વતન આનંદપુરા અંબોડ, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં, અને કડી કેમ્પસ ગાંધીનગર સેક્ટર 23 માં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને બેનબા થકી મારો આ માધ્યમનો સંપર્ક થયો છે. મિત્તલબા. જી થેન્ક યુ હિંમતસિંહભાઈ. મોનિકાબા, હિંમતસિંહભાઈ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે. થેન્ક યુ સો મચ હિંમતસિંહભાઈ. થેન્ક યુ બેનબા. ખૂબ ખૂબ આભાર હિંમતસિંહજી. આપે જે વાત કરી ને કે કન્ટિન્યુ ચાલુ રહ્યું છે, તો હાજી, એ ચાલુ રહ્યું હોય ને એમાં સૌથી વધુ સહકાર હોય ને તો આપ બધાનો છે. આપ બધા થકી જ આટલા વર્ષથી આપણે આ એક વેબિનાર કરી શકીએ છીએ. અને હર હંમેશ બધાનો સહકાર આવો ને આવો મળતો રહેશે તો આપણો વર્ષો સુધી કન્ટિન્યુ રહીશું. એટલે આપ બધાના સહકાર થકી છીએ. મિત્તલબાગ જયદેવસિંહ બેથી કશું નથી થતું, પણ આપ બધાનો સહકાર છે ત્યારે જ કાર્ય થઈ શકે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તો આજના હવે કોઈને પોતાની વાત રજૂ કરવી હોય તો એ માઇક અનમ્યુટ કરી અને વાત રજૂ કરી શકે છે. નહીંતર આજના એપિસોડના વિરામ તરફ જઈએ. જે આજના ઓક્સિજન ઓનલાઈન વેબિનાર 112ના પધારેલ અતિથિ વિશેષ શ્રી શ્રી મોનિકાબા તથા હર હંમેશ સમય કાઢીને જોડાવવું, બરાબર છે, ફ્રી હોય અને જોડાવવું હોય, અત્યારે કોઈ તૈયાર નથી હોતું, તો એમાં પોતાની લાઈફનો માંથી સમય કાઢી અને જે જોડાય છે, બરાબર છે, તો એવા આપ સર્વો કે જે હર હંમેશ જ્યાં જ્યાં પણ જે જરૂરિયાત પડી હોય અને વાત કરીએ અને તરત જ હાજર થઈ જાય અને તરત જ બધા જ કાર્યોમાં સહકાર આપતા હોય, તો એવા આપ સૌનો 112ના એપિસોડમાં ઓક્સિજન ટીમ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભવાની. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી. જય માતાજી બેન.
જય માતાજી દશરથબા. જય માતાજી સર્વેને, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. જય માતાજી બાબા. કેમ છો? હા, જય માતાજી. પહેલા જય માતાજી. હું લેટ થોડી જોઈન થઈ હતી, હો, સોરી. જી મિત્તલબા, જી હાજી. જય માતાજી બેન. જય માતાજી. જોરદાર હો તમારું, ખરેખર બહુ સરસ. મને બહુ મજા આવી સાંભળીને, ખુશી થઈ કે એકદમ ઓલરાઈટ થઈ ગયા છો. તબિયત બહુ સરસ થઈ ગઈ છે બેન. જી જી. મોનિકાબા, બાશ્રી દશરથબા આપણા પહેલા અતિથિ વિશેષ હતા અને ત્યારે પરિશ્રમથી પ્રગતિ શું હતું એ પણ કોઈને ખ્યાલ નહોતો. એટલે એમ ના થાય કે આપણે નવી કોઈ શોપ કે નવી કોઈ મકાન લીધું છે અને ઉજ્જડ જગ્યા છે, આજુબાજુ કોઈ જ નથી, ત્યારે અમારા પહેલા પાડોશી બાશ્રી દશરથબા હતા અને ધીરે ધીરે સોસાયટી અને નગર થતું ગયું. દશરથબાનો જોયું. જી જી જી. એ તો આમાં જયદેવસિંહ ભૈલાની મિત્તલબાની 100% મહેનત છે. અને ખાસ તો બધા ફોરેન થી મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ ને બધા જોડાય છે અને રેગ્યુલર બધા જગદીશસિંહ ભૈલા ને વિરેન્દ્રસિંહ ને અમારા હર્ષાબા ને બધા જ રેગ્યુલર છે ને, એટલે આને આમ કહેવાય ને કે મજબૂત પાયો નખાઈ ગયો છે. એટલે 100 નહીં, આવા તો કહું છું ને 1000 એપિસોડ થાય ને તોય ઓછું છે. એટલું સરસ કાર્ય છે અને જરૂરી છે. અને હું તો કહું ખૂબ ખૂબ આગળ જ વધતા રહ્યો બધાય, એવી શુભેચ્છા ને શુભકામના. જી, થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી, જય માતાજી.